નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. અને સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું. આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ છે. 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થઈ રહી છે. ત્યારે વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. વાવાઝોડાથી ભારે પવન સાથે તોફાની વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 21મી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24-25માંથી મુંબઈના ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે અને તે સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે અને આ વાવાઝોડું પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે, જેના કારણે ગુજરાત લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે. પરંતુ ધીરે ધીરે આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈંગ થતાં લગભગ ઓમાન તરફ સેસ ખસશે અને રિકવર થઈ પાછી દરિયામાં ઘુમરાવ લે તેવી શક્યતા છે, જેના કારણે જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને કચ્છ, રાજકોટના કેટલાક સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, ખાસ કરીને વડોદરાના ભાગો, તારાપુર, કપડવંજના ભાગો અને અમદાવાદ, ગાંધીનગર સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભારે પવનની ગતિ રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અતિ ભારે વરસાદથી ક્યાંક જળભરાવ પણ થઈ શકે છે. એટલે આ વરસાદના કારણે સામાન્ય રીતે કોઈક નાની નદીઓમાં બે કાંઠે થઈ શકે તેવો પણ વરસાદ આવી શકે.